ડેડિયાપાડા ખાતે યોજાયેલા આદિવાસી સંમેલનમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાને આવું ભારે પડ્યું। આદિવાસી સમાજમાં નેતૃત્વને રાજકારણને લઈને ઉઠ્યા સવાલો। મિત્રો, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાના સમર્થનમાં તાજેતરમાં યોજાયેલા આદિવાસી સંમેલન હવે મોટો રાજકીય મુદ્દો બની ગયું છે। આ સંમેલનનો હેતુ આદિવાસી સમાજની એકતા અને નેતૃત્વને મજબૂત કરવાનો હતો, પરંતુ તેની કાર્યવાહીએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે। ભાજપના નેતા પ્રફુલ્લ વસાવાએ આ કાર્યક્રમના સંચાલન પર સીધા આક્ષેપો કરતા જણાવ્યું છે કે જે સંમેલન બિનરાજકીય હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, તેનું આખું સંચાલન આમ આદમી પાર્ટીના નેતાઓ ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરેઠા દ્વારા કરવામાં આવ્યું હતું, જેણે આખા કાર્યક્રમને રાજકીય રંગ આપી દીધો હતો। પ્રફુલ્લ વસાવાનો મુખ્ય આરોપ છે કે આદિવાસી સમાજ પાસે પોતાનું આગવું નેતૃત્વ અને નિર્ણય શક્તિ હોવા છતાં સ્ટેજ પરથી આખી ઘટનાક્રમનું નિયંત્રણ બહારના અને બિન આદિવાસી નેતાઓ દ્વારા કરવામાં આવ્યું હતું। તેમણે ભૂતકાળના નર્મદા તાપી લિંક યોજનાના આંદોલનનું ઉદાહરણ ટાંકીને કહ્યું હતું કે અગાઉ પણ જ્યારે રાજકીય પક્ષોને સામાજિક આંદોલન હાઈજેક કર્યા હતા, ત્યારે સમાજને ઘણું નુકસાન થયું હતું અને આદિવાસી આગેવાનોએ તેમાંથી ખસી જવું પડ્યું હતું। આજના સંમેલનમાં પણ જે રીતે સ્થાનિક આદિવાસી નેતૃત્વને બદલે આમ આદમી પાર્ટીના નેતાઓએ કમાન સંભાળી, તે જોઈને અનેક આદિવાસી સંગઠનોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે। વધુમાં પ્રફુલ્લ વસાવાએ ધારાસભ્ય ચૈત્ર વસાવા અને તેમના પત્ની વર્ષાબેન વસાવાને ગંભીર ચેતવણી આપી છે કે તેઓ સમાજની આ લાગણીઓને સમજે। તેમણે એવી સ્પષ્ટતા કરી છે કે ભાજપ સરકાર તરફથી કાયદેકીય પ્રક્રિયામાં કોઈ અવરોધ ઊભો કરવામાં આવ્યો ન હતો અને હર્ષ સંઘવીના પ્રયાસોના કારણે જ ચૈત્ર વસાવાના પરિવારને જામીન મેળવવામાં સરકારી વકીલ દ્વારા વિરોધ કરવામાં આવ્યો ન હતો। તેમણે દલીલ કરી હતી કે આદિવાસી સમાજની સંવેદનાઓનો ઉપયોગ કરીને પોતાની રાજકીય ફાયદો ઉઠાવવાની આ નીતિ લાંબે ગાળે આદિવાસી સમાજની એકતા માટે જોખમી સાબિત થઈ શકે છે। આ સમગ્ર ડખ્ખામાં હવે આદિવાસી સમાજના યુવાનો અને આગેવાનો વચ્ચે અંદરોઅંદર મતભેદો ઊભા થયા હોય એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે। પ્રફુલ્લ વસાવાએ અંતમાં ભાવપૂર્વક કહ્યું હતું કે જો આદિવાસી સમાજના આંદોલનમાં આવી રીતે બહારના નેતાઓનું દાખલ વધતું રહેશે તો સમાજનું અસલી નેતૃત્વ ક્યારે આગળ નહીં વધી શકે। તેમણે સમાજને અપીલ કરી છે કે જો તેઓ આ ઘટનાની ગંભીરતા નોંધી લે અને ભવિષ્યમાં કોઈપણ સામાજિક કાર્યક્રમમાં રાજકીય હસ્તક્ષેપનો રોકવા માટે જાગૃત બને, જેથી સામાજિક અખંડિતતા અને એકતા કાયમ બની રહે। મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? નીચે કમેન્ટ કરી જરૂર જણાવજો અને જેમ બને તેમ વિડીયો શેર કરો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય। ધન્યવાદ। ખાસ નોંધ, આ વિડીયો જાહેરમાં ઉપલબ્ધ માહિતી અને મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે। આમાં દર્શાવેલ માહિતી સંપૂર્ણ રીતે સત્ય હોય તે જરૂરી નથી। કોઈ વ્યક્તિ, સમાજ અથવા સમૂહને નિશાન બનાવવાનો ઉદ્દેશ્ય નથી। વ્યુઅર પોતાની સમજ પ્રમાણે માહિતીની પુષ્ટિ કરે અને ધ્યાન આપે। ધન્યવાદ।